માળિયા હાટીમાં જુઠાણી પરિવાર દ્વારા દિવાળીના પાવન પ્રસંગે માનવતાની ઉજાસ। માળિયા હાટીમાં દિવાળીના તહેવારને અનુસંધાને જુઠાણી પરિવાર દ્વારા નબળા વર્ગની મહિલાઓ માટે સેવા કાર્ય યોજાયું। આ પ્રસંગે લગભગ 500 જેટલી બહેનોને નવી સાડીઓ વિતરણ કરવામાં આવી। સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર જમનાદાસ જુઠાણીની ધાર્મિક પત્ની મંજુલા અને તેમનો પરિવાર, જે હાલ મુંબઈ ખાતે વસવાટ કરે છે પરંતુ મૂળ માળિયા હાટીના છે, તેમણે પોતાના આ સેવા કાર્ય હાથ ધર્યું। માનવ સેવાના કાર્યને લઈ ગ્રામજનોમાં પ્રશંસાનો માહોલ સર્જાયો। આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્ર ગાંધી, રાજુ દેસાઈ, માનસિંહ સિસોદિયા સહિતના અનેક લોકોએ ઉમદા સહયોગ આપ્યો હતો અને આયોજકો દ્વારા દાતાઓ તથા સહયોગીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। દિવાળીના પર્વ ઉપર આવા માનવતાભર્યા કાર્યક્રમો ગામના સામાજિક જીવનમાં આનંદ અને એકતાનો સંદેશ ફેલાવે છે, એવી ભાવના સૌએ વ્યક્ત કરી હતી અને આવી માનવતાભરી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સહકાર અને સદભાવનાનું વાવેતર થતું રહે તેવી શુભાશય સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। જમનાદાસભાઈ જુઠાણી હસ્તે તેમના ધર્મપત્ની મંજુલાબેન પરિણભાઈ જુઠાણી, જે મૂળ માળિયા હાટીના વતની છે, હાલ બોમ્બે છે, અને તેની એક ભાવના હતી કે ભાઈ માળિયા હાટીનામાં દિવાળી સભામાં લોકો આવે છે તો આપણે કંઈક કરીએ આપણાથી યથાશક્તિ મુજબ। જેના ભાગરૂપે એણે કીધું જરૂરિયાતમંદ લોકોને 500 પરિવારને સાડી આપી છે। એટલે સાડી વિતરણના જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા। રાજુભાઈ દેસાઈ, માનસિંહભાઈ સિસોદિયા, કાળુભાઈ સિસોદિયા, દેવણભાઈ, ભૈલાભાઈ, ભીખુભાઈ, સાધુભાઈ, આપણે ભાઈ કોબારીભાઈ, પછી ભાઈ પરાગભાઈ વગેરે, બાબુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા અને આજે બધાએ સહયોગ આપ્યો કાર્યક્રમમાં, કામમાં। અને આ લોકો પરિવાર તરફથી આ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ તેને ચિઠ્ઠીઓ આપી હતી લોકોને, અને વિતરણ તેનો ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે અને લોકોનો આશીર્વાદ દીધો છે। ખૂબ સારું કાર્યક્રમ તહેવારમાં આ લોકોના સાડી ખૂબ ઉપયોગી થાય એવી સાડીઓ આપી છે, એ માટે ફ્રેશ સાડીઓ, એ માટે આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। જે લોકોએ દાતાએ દાન આપ્યું છે એને અભિનંદન, જે લોકોએ આમાં સેવા આપી છે એને પણ અભિનંદન, અને જે લોકો લઈ ગયા છે લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન રાખીએ છીએ। અને આ કાર્યક્રમ આ રીતે ખૂબ માળિયા નામે સરળ સફળ થયો છે। આવી રીતે આવા કાર્યક્રમમાં દર હંમેશા આ પરિવારનો સહયોગ મળે એવી અપેક્ષા।